અમરેલીમાં લોકોનું આરોગ્ય સચવાય તે માટે યોગનું શિયાળુ સત્ર પતંજલિ ચિકિત્સાલય દ્વારા શરૂ કરવામાં આવેલ છે। યોગ દ્વારા રોગને ભગાડો એ સૂત્રને સાર્થક કરવાના હેતુથી અમરેલીના રેડક્રોસ ભવનમાં પતંજલિ ચિકિત્સાલય દ્વારા યોગ શિબિર શરૂ કરવામાં આવી છે। બાબા રામદેવજી પ્રેરિત યોગ સત્રનો વધુમાં વધુ લોકો લાભ મેળવે તેવો પતંજલિ ચિકિત્સાલય તથા પતંજલિ સમિતિનો સેવાકીય અભિગમ છે। આ કાર્યક્રમ સફળ બનાવવા સુરભીબેન શુક્લ, મનહરભાઈ રામાનુજ, મગનભાઈ કાબરિયા, રંજનબેન ત્રિવેદી, ગીતાબેન રામાનુજ, શોભાબેન સહિત ભારે જહેમત ઉઠાવી રહ્યા છે। અમરેલીની જાગૃત જનતાને જાણ કરતા અમે હર્ષ અનુભવીએ છીએ કે રેડક્રોસ ભવનની અંદર યોગ ભગાડે રોગ એ નિમિત્તે અમે યોગની શિયાળુ સત્ર શરૂ કર્યું છે। તો જે ભાઈ બહેનોને ભાગ લેવો હોય સવારના 6 વાગે આ યોગ સત્ર શરૂ થાય છે। તો આ યોગ સત્રમાં જેને આવવું હોય એ આવી શકે છે। એમાં કોઈ જાતની ફી નથી। તો દરેક ભાઈઓ બહેનો એનો લાભ લે। મેદ હોય તો મેદ ઓછો થાય છે, બીજા કોઈ રોગ હોય તો રોગ મટે છે। તો યોગ ભગાડે રોગ એ નિમિત્તેનું શિયાળુ સત્ર શરૂ છે। તો સર્વ ભાઈ બહેનોને અમે આગ્રહ કરીએ છીએ કે તમે અવશ્ય આ સત્રનો લાભ લો। એ જ અસ્તુ। ભાઈઓ તથા બહેનો, અમરેલીના નાગરિકોને એક જાણ કરતા અમે હર્ષ અનુભવીએ છીએ કે શિયાળુ સત્ર શરૂ થઈ ગયું છે। યોગ પ્રાણાયામ માટે તમે જે ભાઈઓને મોટાપા હોય, ખૂબ મેદ વધી ગયો હોય, અસહ્ય રોગો હોય તો યોગ ભગાડે રોગ। યોગ કરો તો તમારો રોગ ભાગશે। તો રેડક્રોસની અંદર સવારના 6 થી યોગ કાર્યક્રમ શરૂ છે। આ નવું સત્ર શિયાળુ સત્ર શરૂ થયું છે। તો સર્વ ભાઈઓ બહેનોને અમારી નમ્ર વિનંતી છે, જે લોકોને યોગમાં ભાગ લેવો હોય સવારમાં 6 વાગે રેડક્રોસ ભવનમાં પધારે। અસ્તુ।